चलो आज આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશે ભણીશું। પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ। પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય છે? પહેલો પ્રશ્ન તો કે જે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે પરંતુ તેની અસર હજુ ચાલુ છે તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે। पूर्ण वर्तमान काल में શું આવે? સૌથી મહત્વનો પ્રશ્ન છે આ। તો તમારે જવાબ આપવાનો કે પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસ માં કરતા પછી હેવ કે હેઝ વત્તા ભૂતકૃદંત આવે। શું આવે બોલો? પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસ માં કરતા પછી હેવ કે હેઝ વત્તા ભૂતકૃદંત આવે તથા પેસિવ વોઇસ માં કર્મ પછી have કે has વત્તા been વત્તા ભૂતકૃદંત આવે। એક્ટિવ વોઇસ ની આપણે વાક્ય રચના જોઈએ તો પહેલા આવે કર્તા, પછી have કે has, પછી V3, પછી કર્મ અને પછી અન્ય શબ્દો। હવે પ્રશ્ન એ છે કે have ક્યારે વપરાય અને has ક્યારે વપરાય? તો અહીંયા જુઓ to have ના વર્તમાન કાળના રૂપો સિંગ્યુલર, પ્લુરલ, फर्स्ट पर्सन એટલે પહેલો પુરુષ I have, we have। सेकंड पर्सन એટલે બીજો પુરુષ you have, थर्ड पर्सन એટલે ત્રીજો પુરુષ he has, she has, it has અને એનો પ્લુરલ છે they have। એટલે કે કરતા I, we, you, they કે બહુવચન હોય તો તેની સાથે have વપરાય છે। જ્યારે કરતા he, she, it કે એક વચનના વ્યક્તિ કે વસ્તુના નામ હોય તો તેની સાથે has વપરાય છે। ઓકે, આ શબ્દો પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે। તો કે કીવર્ડ્સ આવડે ને તો આપણને કાળ આવડી જાય એટલે સમજી લેજો તાળું ખોલવું હોય તો શેની જરૂર પડે? ચાવીની। કાળે કીવર્ડ્સ કીધા એટલે આની ચાવીઓ છે। તો કે જો વાક્યમાં જસ્ટ એટલે હમણાં, already એટલે ક્યારનોય, since એટલે થી, for એટલે પણ થી, ever એટલે ક્યારે, never એટલે ક્યારેય નહીં, so far એટલે હજી સુધી, yet એટલે પણ હજી સુધી, recently એટલે હમણાં, તાજેતરમાં, by now એટલે અત્યાર સુધીમાં વગેરે શબ્દો આપ્યા હોય તો તે વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં કહેવાય। આવા વાક્યની ખાલી જગ્યામાં એક્ટિવ વોઇસમાં કરતા પછી have કે has વત્તા ભૂતકૃદંત એટલે કે V3 આવે અને પેસિવ વોઇસમાં કર્મ પછી have કે has વત્તા been વત્તા V3 એટલે કે ભૂતકૃદંત આવે। દરેક કીવર્ડ્સ વિશે આપણે ડિટેલમાં ભણીશું। તો પહેલો કીવર્ડ છે જસ્ટ એટલે હમણાં અને ઓલરેડી એટલે ક્યારનોય। અહીંયા A double L all નથી આવતું, એક જ L આવે છે। A double L all અને રેડી આવે તો ઓલરેડી બધા તૈયાર થાય એવો મતલબ નથી। અહીંયા એક L આવે છે, ધ્યાન આપજો। તો જસ્ટ અને ઓલરેડી ની વાક્ય રચના જુઓ તો પહેલા કરતા આવે, પછી have કે has આવે, પછી કાં તો જસ્ટ આવે, કાં તો ઓલરેડી આવે, પછી V3 એટલે ભૂતકૃદંત આવે, પછી કર્મ અને પછી અન્ય શબ્દો। ઉદાહરણ લઈને હવે અભ્યાસ કરીએ। I ખાલી જગ્યા already ખાલી જગ્યા my lunch કૌંસમાં લખ્યું છે to take। તો તમારા મગજમાં પહેલા તો શબ્દ ગોતવાનો ચાવી મળી ગઈ। already એટલે પૂર્ણ વર્તમાન કાળ। કોણે લીધું? તો મેં લીધું એટલે I એક્ટિવ વોઇસ તો I સાથે શું આવે? have અને take નું ભૂતકૃદંત taken। તો જવાબ શું થશે બોલો? I have already taken my lunch। मैं मारू भोजन क्यारનું લઈ લીધું છે, જમી લીધું છે। અસર કેવી છે? ચાલુ છે। બીજું વાક્ય he ખાલી જગ્યા just ખાલી જગ્યા the office કૌંસમાં લખ્યું છે to leave એટલે છોડવું। તો કઈ ચાવી આવી ભાઈ? just એટલે પૂર્ણ વર્તમાન કાળ। કરતા કોણ છે? he સાથે શું આવે? has। તો he has just left the office। ત્યાર પછીનો બીજો શબ્દ લઈએ આપણે એવર એટલે ક્યારે, હંમેશા। એવર એ પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં જ વપરાય છે।
ઉદાહરણ તરીકે લઈએ ખાલી જગ્યા યુ એવર ખાલી જગ્યા દુબઈ પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસમાં લખ્યું છે ટુ વિઝિટ એવર એટલે પૂર્ણ વર્તમાનકાળ યુ આપેલું છે તો યુ સાથે શું આવે હેવ અને વિઝિટ નું ભૂતપૂર્વ દંત વિઝિટેડ તો જવાબ શું થશે હેવ યુ એવર વિઝિટેડ દુબઈ શું તમે ક્યારે દુબઈની મુલાકાત લીધી છે ઓકે ત્રણ શબ્દમાં ખ્યાલ આવી ગયો ઓકે લખી કાઢો નેવર નેવર એટલે ક્યારેય નહીં હકારવાચક વાક્યમાં નકારનો અર્થ દર્શાવવા માટે વપરાય છે ઉદાહરણ જોઈએ એની વાક્ય રચના જોઈએ તો કરતા પછી હેવ કે હેઝ વત્તા નેવર વત્તા વિથરી વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો દાખલા તરીકે આઈ ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા ટુ દુબઈ તો શું આવ્યું ભાઈ નેવર નેવર એટલે પૂર્ણ વર્તમાન કાળ આઈ કરતા છે આઈ સાથે શું આવશે હેવ અને ગોનું ભૂતપૂર્વ ગોન તો જવાબ શું થયો આઈ હેવ નેવર ગોન ટુ દુબઈ હું ક્યારેય દુબઈ ગયો નથી પાંચમો શબ્દ છે સિન્સ સિન્સ એટલે થી તો સિન્સ એટલે ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય દર્શાવે છે કોઈ ક્રિયા કયા સમયે શરૂ થઈ એ ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ વપરાય છે ઉદાહરણ તરીકે લઈએ સિન્સ 2000 2000 સિન્સ એપ્રિલ એપ્રિલ મહિનાથી સિન્સ મોર્નિંગ સવારથી સિન્સ 4 pm સાંજે 4 વાગ્યાથી અને સિન્સ દિવાળી દિવાળીથી આ બધા ચોક્કસ સમય દર્શાવે છે છઠ્ઠો શબ્દ છે ફોર એટલે થી તો ફોર એ સમયનો ગાળો બતાવે છે ઇટ શોઝ ધ પીરિયડ ઓફ ટાઈમ બરાબર તો ફોર અ લોંગ ટાઈમ લાંબા સમયથી ફોર 2 ડેઝ 2 દિવસથી ફોર 5 years 5 વર્ષથી ઉદાહરણ જોઈએ વી ખાલી જગ્યા ઇન ઈસનપુર સિન્સ 1975 અમે 1975 થી ઈસનપુરમાં રહીએ છીએ તો ચાવી કઈ આવી અહીંયા સિન્સ તો વી સાથે શું આવશે હેવ અને લીવ નું ભૂતપૂર્વ લીવ્ડ તો જવાબ શું થશે બોલો we have lived in Isanpur since 1975 રાધા ખાલી જગ્યા not me for 2 weeks તો કઈ ચાવી આવી અહીંયા for બરાબર તો પૂર્ણ વર્તમાન કાળ રાધા છોકરી છે તેની સાથે શું આવશે has અને મીઠું ભૂતપૂર્વ met તો જવાબ શું થશે બોલો રાધા has not met me for 2 weeks રાધા મને 2 અઠવાડિયાથી મળી નથી ઓકે લખી લો તો yet બરાબર so far એનું ગુજરાતી થાય હજી સુધી નકારવાચક વાક્યમાં વપરાય છે ઉદાહરણ તરીકે જોઈએ માય મધર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફ્રોમ ધ માર્કેટ યેટ તો પહેલા ચાવી પકડવાની કઈ ચાવી છે યેટ યેટ એટલે પૂર્ણ વર્તમાન કાળ કૌંસમાં શું આપશે રિટર્ન તો માય મધર એટલે સી તો સી સાથે શું આવશે હેઝ અને રિટર્ન નું ભૂતકાળ રિટર્નડ તો જવાબ શું થશે બોલો માય મધર has not returned from the market yet ખ્યાલ આવી ગયો હવે આગળ હવે વાક્યની અંદર ઉપરની કોઈ પણ ચાવી ના આપી હોય કે જસ્ટ સિન્સ એવર નેવર ઓલરેડી એવા કોઈ પણ શબ્દો ના આપ્યા હોય છતાં પણ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો કે જો વાક્યમાં સિન્સ ફોર યેટ ડેશ 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 વગેરે ચાવીદર્શક શબ્દો આપેલા ન હોય પરંતુ વાક્યની ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય અને તેની અસર હજુ ચાલુ હોય એવો અર્થ વાક્ય દર્શાવતું હોય તો તે વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં કહેવાય આવા વાક્યની ખાલી જગ્યામાં પણ તમારે એક્ટિવ વોઇસમાં કરતા પછી હેવ કે હેઝ વત્તા ભૂતપૂર્વ મૂકવું
પેસિવ વોઇસ માં કર્મ પછી have કે has વત્તા been વત્તા ભૂતપૂર્વ મૂકવું. ઉદાહરણ તરીકે જોઈએ I ખાલી જગ્યા that film કૌંસમાં આપણે to see મેં તે ચિત્ર જોઈ કાઢ્યું. ચિત્ર જોવાની ક્રિયા પતી ગઈ, અસર ચાલુ છે, કરતા કોણ છે? I. તો I સાથે have આવે અને સીનું ભૂતપૂર્વ seen. તો જવાબ શું થશે બોલો? I have seen that film. બીજું વાક્ય મનોજ ખાલી જગ્યા that book કૌંસમાં આપણે to read મનોજે તે ચોપડી વાંચી નાખી. ચોપડી વાંચવાની ક્રિયા પતી ગઈ, અસર ચાલુ, કોઈ ચાવી આપી નથી. મનોજ સાથે શું આવે? has અને read નું ભૂતપૂર્વ read. તો મનોજ has read that book. અને છેલ્લું ઉદાહરણ you ખાલી જગ્યા your fees to pay તમે તમારી ફી ચૂકવી દીધી છે, એડમિશન ચાલુ છે, કોઈ ચાવી આપી નથી. you સાથે have આવે તો જવાબ શું થશે બોલો? you have paid your fees. ખ્યાલ આવી ગયો? લખી કાઢો. ચલો હવે મેક નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર બનાવો. તો બહુ સહેલું છે. નકાર બનાવવા માટે વાક્યમાં આપેલા have કે has પછી not મૂકવું. ઉદાહરણ તરીકે જોઈએ રાજન has sold his house. રાજને તેનું મકાન વેચી દીધું છે. નકાર બનાવીએ has પછી શું મૂકી દેવાનું? not. તો રાજન has not sold his house મતલબ રાજને તેનું મકાન વેચ્યું નથી. બીજું ઉદાહરણ they have learned anything. તેઓ કંઈ પણ વસ્તુ શીખી શકે છે. તો નકાર બનાવવું છે તો have પછી not મૂકી દેવાનું. તો they have not learned anything. તેઓ કંઈ પણ વસ્તુ શીખી શક્યા નથી. make interrogative પ્રશ્નાર્થ બનાવો. તો પ્રશ્નાર્થ બનાવવા માટે have કે has ને વાક્યની શરૂઆતમાં મૂકવા અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું તથા I આપ્યું હોય તો I નું you કરવું, you નું I કરવું, my આપ્યું હોય તો my નું your કરવું, your નું my કરવું, me આપ્યું હોય તો me નું you અને you નું me કરવું. શોર્ટ એફર્મેટિવ આન્સર એટલે કે હકારમાં ટૂંકમાં જવાબ તો યસ પછી અલ્પવિરામ વત્તા સર્વનામ વત્તા have કે has. શોર્ટ નેગેટિવ આન્સર નકારમાં ટૂંકમાં જવાબ નો અલ્પવિરામ વત્તા સર્વનામ વત્તા have not નું ટૂંકું રૂપ haven't અને has not નું ટૂંકું રૂપ hasn't. ઉદાહરણ તરીકે જોઈએ તો મુકેશ has sung many songs. નકાર બનાવો, પ્રસ્તાવ બનાવીએ પહેલા તો has આગળ આવી જશે. has મુકેશ sung many songs. શું મુકેશે ઘણા બધા ગીતો ગાયા છે? હકારમાં ટૂંકમાં જવાબ યસ. મુકેશ છોકરો છે તો સર્વનામ he આવશે અને has આપેલું છે તો યસ કોમા he has. નકારમાં ટૂંકમાં જવાબ નો અલ્પવિરામ he hasn't. અંડરસ્ટેન્ડ? લખી કાઢો. WH ક્વેશ્ચન્સ. તો who એટલે કોણ? who વડે પ્રશ્ન બનાવવો હોય આપણે તો વાક્યની શરૂઆતમાં કર્તાને બદલે who મૂકવું અને પછી has આવે અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આ ઉપરાંત બીજી વાક્ય રચના what, where, when, why, whom અને how. તમારી કોઈ પણ એક WH શબ્દ વડે પ્રશ્ન બનાવવો હોય તેના પછી તરત જ have કે has આવે અને પછી જવાબ સિવાયનું લાઈનસર અને વત્તા છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તમારે whose વડે, how many વડે કે how much વડે પ્રશ્ન બનાવવો હોય તો એના પછી તરત have કે has નથી આવતું, તરત શું આવે છે? નામ આવે છે અને પછી have કે has અને પછી જવાબ સિવાયનું લાઈનસર અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આ નિયમ તો બધામાં ખરો જ કે I નું you, you નું I, my નું your, your નું my, me નું you, you નું me કરવું. ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો we have just learned
પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અમે હમણાં જ પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા. who એટલે કોણ શીખ્યા? to be. તો be ને બદલે હું લખી નાખવાનો, પણ who પછી શું આવે? has. એટલે have નું શું કરવું પડે? has. તો લાઈન સર, who has just learned present perfect tense question mark. શું શીખ્યા? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો what થી પ્રશ્ન બનશે? તો what have કરીને લાઈન સર. તો what have પછી લાઈન સર we just learned. જવાબ આવશે નહીં. બીજું એક વાક્ય લીધું આપણે કે મોના has written many essays just now. મોનાએ ઘણા બધા નિબંધો હમણાં લખ્યા. કોણે લખ્યા? મોનાએ. તો who વડે, તો મોનાની જગ્યાએ શું લખી નાખવાનું? who. તો who has written many essays just now question mark. હવે કેટલા લખ્યા? તો ઘણા બધા. તો how many થી પ્રશ્ન બનાવવો પડશે. how many પછી નામનું બહુવચન આવે એટલે essays, અને પછી have કે has. essay બહુવચન છે એટલે has નહીં આવે. શું લખવું પડશે? have લખવું પડશે. તો જવાબ શું થશે? how many essays have પછી લાઈન સર Mona written. Mona written just now છેલ્લે. એટલે જવાબ થશે how many essays have Mona written just now. ક્યારે લખ્યા? તો કે just now. just now વડે just when કરીને has. અને લાઈન સર when has Mona written many essays. પ્રશ્ન પડી ખબર? લખી કાઢો. ચાલો. તમે જે પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા એમાં તમને કેટલું યાદ રહ્યું એની આપણે પરીક્ષા લઈએ. ટેસ્ટ યોર નોલેજ. ખાલી ખાલી જગ્યા માય ફ્રેન્ડ ખાલી જગ્યા નેવર ધ હિમાલયાઝ કૌંસમાં આપી દે ટુ વિઝિટ. કઈ ચાવી છે બોલો? નેવર. નેવર એટલે પૂર્ણ વર્તમાન કાળ. કોણે મુલાકાત લીધી? માય ફ્રેન્ડ એક્ટિવ વોઇસ. તો ફ્રેન્ડ પછી શું આવે? હેઝ. અને વિઝિટ નું ઉત્પાદન વિઝિટેડ. તો જવાબ થશે my friend has never visited the Himalayas. બીજી ખાલી જગ્યા you ever ખાલી જગ્યા an email to your friend કૌંસમાં લખી દે to send. તો અહીંયા ચાવી છે આપણી પાસે ever. ever એટલે પૂર્ણ વર્તમાન કાળ. કેવા વાક્યમાં વપરાય છે? પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે. તો કરતા you. તો વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ આવે તો you સાથે have. have નો h કેપિટલ કરેલો હોવો જોઈએ. તો have you ever sent નો ભૂતકાળ sent. તો have you ever sent an email to your friend question mark. ત્રીજી ખાલી જગ્યા our cricket team ખાલી જગ્યા just from UAE. તો અહીંયા ચાવી છે just. just એટલે પૂર્ણ વર્તમાન કાળ. કોણ આવ્યું? અમારી ક્રિકેટ ટીમ આવી. કરતા છે એક વચન છે તો અહીંયા આવશે has અને return નું ભૂતકાળ returned. તો our cricket team has just returned from UAE. why ખાલી જગ્યા you not ખાલી જગ્યા all the answer yet. ચાવી છે આપણી પાસે yet. yet એટલે પૂર્ણ વર્તમાન કાળ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. ભાઈ આવ્યો ને તો you સાથે શું આવે? have. why have you not right નું ભૂતકાળ return. w r i double t e n. તો જવાબ શું થશે? why have you not written all the answers yet. પાંચમી ખાલી જગ્યા the government ખાલી જગ્યા already ખાલી જગ્યા relief work કૌંસમાં આપ્યું છે to start. તો આપણી ચાવી કઈ છે? already એટલે પૂર્ણ વર્તમાન કાળ. કોણે ચાલુ કર્યું? ગવર્નમેન્ટ એટલે કરતા એક્ટિવ વોઇસ. ગવર્નમેન્ટ સાથે શું આવે?
જવાબ શું થશે? The government has already started relief work. Please start your meal. તો તમારું જમવાનું શરૂ કરો. આઈ ખાલી ક્યાં ડીશ? તો મેં ડીશમાં બધું પીરસી દીધું છે. અહીંયા કોઈ ચાવી આપી નથી, પણ ક્રિયા પીરસવાની પતી ગઈ છે, માટે પૂર્ણ વર્તમાન કાળ. તો I have served the dish. Let's start the game. ચાલો આપણે રમત શરૂ કરીએ. All the players ખાલી જગ્યા their position. તો રમત શરૂ કરીએ. બધા ખેલાડીઓએ તેમની સ્થિતિ લઈ લીધી છે. અહીંયા પણ કોઈ ચાવી આપી નથી, પણ ક્રિયા પતી ગઈ, અસર ચાલુ, માટે પૂર્ણ વર્તમાન કાળ. All the players કરતા છે, તો અહીંયા આવશે have અને take નું ભૂતપૂર્વ taken. તો જવાબ થશે let's start the game. All the players have taken their position. Many innocent people ખાલી જગ્યા recently in Iraq. તો કઈ ચાવી આવી? recently એટલે પૂર્ણ વર્તમાન કાળ. કોને મારી નાખવામાં આવ્યા? ઘણા બધા નિર્દોષ લોકોને. કોણે માર્યા? પોલીસે માર્યા, તો ત્રાસવાદીએ માર્યા. તો પેસિવ વોઇસ છે. શું છે? પેસિવ વોઇસ. તો innocent people બહુવચન છે, તો શું આવશે? have been killed. તો જવાબ શું થશે? Many innocent people have been killed recently in Iraq. We ખાલી જગ્યા here in Isarpur since 1975. since એટલે પૂર્ણ વર્તમાન કાળ. કોણ રહે છે? અમે રહીએ છીએ. તો we સાથે આવશે have અને live નું ભૂતપૂર્વ lived. તો we have lived here in Isarpur since 1975. અને છેલ્લી ખાલી જગ્યા મીરા ખાલી જગ્યા already ખાલી જગ્યા lunch. કઈ ચાવી આવી? already એટલે પૂર્ણ વર્તમાન કાળ. કોણે લીધું? મીરાએ. તો મીરા સાથે has આવશે અને have નું ભૂતપૂર્વ had આવશે. તો અહીંયા has had આવશે, તો જવાબ શું થશે? મીરા has already had her lunch. Okay, thank you.